પ્રેમ કરવો તે ગુનો નથી. આપણા બંધારણે પણ પ્રેમ કરવાનો દરેક વ્યક્તિને અધિકાર આપ્યો છે. આપણે ત્યાં પ્રેમને પામવા માટે બલિદાનો પણ દેવાયા છે અને તેના પર ઇતિહાસ પણ રચાયા. પરંતુ હવે આજની 21મી સદીમાં પ્રેમના કાયદાની વ્યાખ્યાને સર્વ સમાજ બદલવા માંગે છે, ખાસ કરીને હિન્દુ સમાજ. પાટીદાર સમાજ પછી હવે કોળી સમાજ પણ આજે ઉદ્દેશ સાથે મેદાનમાં આવ્યો છે. ત્યારે શું છે કોળી સમાજની માંગ અને કાયદામાં શું બદલાવ ઈચ્છે છે, આવવું જોઈએ. પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માંગ. પાટીદાર સમાજની પહેલને કોળી સમાજનું સમર્થન. શું સર્વ સમાજ ઈચ્છે છે પ્રેમ લગ્નના કાયદામાં બદલાવ? સૌથી પહેલા તો આ બે દ્રશ્યો જુઓ. પહેલા દ્રશ્યો છે 12 સપ્ટેમ્બરે જસદણમાં યોજાયેલ પાટીદાર સમાજની ક્રાંતિ રેલીના, જ્યારે બીજા દ્રશ્યો બોટાદ ખાતે યોજાયેલ કોળી સમાજના મળેલા સ્નેહ મિલન કાર્યક્રમના છે, જેમાં પણ પ્રેમ લગ્નની જાળમાં ફસાઈ જતી દીકરીઓને બચાવવાની ચર્ચા થઈ. નવરાત્રીનો પર્વ આવી રહ્યો છે, તેવામાં આપણી દીકરીઓની સુરક્ષા સૌથી મોટો પડકાર છે. પાટીદાર સમાજને નવરાત્રીને લઈને ડિસ્કો ગરબાનો પણ વિરોધ કર્યો હતો અને વિધર્મીઓ કેવી રીતે દીકરીઓને ફસાવી તેમનું જીવન બરબાદ કરે છે તે અંગે પણ વાત કરી હતી. તેવામાં પ્રેમ લગ્નના કાયદામાં ફેરફારની માંગ સાથે પાટીદાર સમાજે એક મુહિમ શરૂ કરી છે, જેને હવે ખુલ્લું સમર્થન કોળી સમાજ દ્વારા મળ્યું છે. બોટાદમાં કોળી સમાજના આગેવાનો અને યુવાનોએ સ્નેહ મિલન કાર્યક્રમ યોજી તેમાં પાટીદાર સમાજની મુહિમમાં જોડાવાનો હુંકાર કર્યો. અને આ મુહિમને ખુલ્લું સમર્થન આપ્યું. ખરેખર જે પ્રવીણભાઈએ વિડીયો વાયરલ કર્યો છે, ખરેખર સત્ય અને હકીકત અને સાચું છે. અને પટેલ સમાજે જે પણ આવેદનપત્ર આપ્યું છે અને જે માંગ કરી છે એ પણ ખરેખર હકીકત અને સાચી છે. કારણ કે જે માવતરે દીકરી કે દીકરો જેને જન્મ આપી અને 18 વર્ષ કે 21 વર્ષના કર્યા હોય અને એના માવતરથી વિખૂટા પડી અને પ્રેમ લગ્ન કરી લેતા હોય છે. પ્રેમ લગ્ન કરવા કોઈ ગુનો નથી, પણ એના માવતરની ખરેખર સંમતિ હોવી જરૂરી છે. એટલે આજે અમે ગઢડા શહેર અને જિલ્લાના આગેવાનો અહીંયા મળી અને આજે ચર્ચા વિચારણા કરી છે અને આવનારા દિવસોની અંદર પણ અમે આવેદનપત્ર આપશું. દીકરીઓની સુરક્ષા એ સૌથી મોટો પડકાર બની ગયો છે. તેવામાં દરેક સમાજ અને દરેક માતા પિતા આ મુહિમને ખુલીને સમર્થન આપી રહ્યા છે. પરંતુ આજની યુવા પેઢીનો મત શું છે તે પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો. જે પટેલ સમાજે જે એક બેડું ઉપાડ્યું છે જે પ્રેમ લગ્ન બાબતે, તે ખૂબ જ સારી વાત છે અને અમારો સમાજ પણ આ બાબતમાં વિચારી અને આગળ વધશે. અને પટેલ સમાજ જે આવેદન આપે છે અને જે રેલી કાઢે છે એમનું અમે પૂરેપૂરું સમર્થન આપીએ છીએ અને આવનારા દિવસોમાં અમે પણ એમની સાથે જોડાશું. મારું એવું માનવું છે કે ખરેખર આ કાયદો આવવો જ જોઈએ અને સરકારને આમાં સુધારો કરવો જ જોઈએ, કારણ કે આ ખરેખર યોગ્ય માંગ છે અને આ થવું જ જોઈએ. કારણ કે અમે ઘણી વાર આવા જોઈ છીએ કે નાની ઉંમરમાં જે દીકરી દીકરા જે ભાગી જાય છે અને પછી જે પાછળથી હેરાન થાય છે, યોગ્ય પાત્ર ન મળતું હોય, આવું બધું ઘણી બાબતોનું થતું હોય છે. એટલે આ કાયદાને અમે કોળી સમાજ દ્વારા સમર્થન આપીએ છીએ કે ખરેખર આ કાયદો સરકારને સુધારો કરવો જ જોઈએ. દીકરી એ બાપનું ગૌરવ હોય છે, ખાનદાનનું નાક હોય. દીકરી ખોટું પગલું ભરે એટલે સમાજમાં તેનો પરિવાર ક્યાંય મોઢું બતાવવા લાયક રહેતો નથી. તેમના પરિવારને લજ્જિત થવું પડે છે. મોટાભાગના પ્રેમ લગ્નના કિસ્સાઓમાં માતા પિતાની સંમતિ વગર જ દીકરીઓ લુખ્ખાઓની જાળમાં ફસાઈને ઘરેથી ભાગી જતી હોય છે. તેવામાં આવા કિસ્સાઓને ઘટાડવા અને પ્રેમ લગ્ન માટે માતા પિતાની સંમતિ હોવી જરૂરી છે તે પ્રકારના સુધારાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આ હુંકાર પાટનગરમાં સત્તાધીશોના કાન સુધી ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું. રાજુ બારૈયા, VTV ન્યૂઝ, બોટાદ.